डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर किंजल परमार, असिस्टंट लाइब्रेरियन, गवर्नमेंट डिस्ट्रिक्ट लाइब्रेरी अमदावाद, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियोમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ કોર્સના MLIS 105 સબ્જેક્ટ્સમાં આપણે યુનિટ નંબર 16 એ ઇન્ફોર્મેશન લિટરસી પોલિસી એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે યુનિટ છે એ શા માટે ભણીએ છીએ એની આપણે ચર્ચા કરીશું, એટલે કે ઉદ્દેશ્ય શું છે। આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે નીચેની બાબતોથી જાણકાર થશો, જેમ કે માહિતી સાક્ષરતા, એની સામાન્ય માહિતી મેળવીશું। આપણે અગાઉ માહિતી સાક્ષરતા, કમ્પ્યુટર સાક્ષરતા તેમજ મીડિયા સાક્ષરતા વિશે માહિતી મેળવી હતી, તેમજ આપણે અત્યારે થોડીક બ્રીફ માહિતી સાક્ષરતા વિશે લઈ લઈશું। ત્યારબાદ યુનેસ્કો દ્વારા આપવામાં આવેલી માહિતી સાક્ષરતાની માર્ગદર્શિકા વિશે જાણકારી મેળવીશું, ઇફલા દ્વારા આપવામાં આવેલી માહિતી માર્ગદર્શિકાની જાણકારી મેળવીશું, અને अन्य જે કોઈ પણ સંસ્થાઓ છે જેમણે ઇન્ફોર્મેશન લિટરસી ઉપર ગાઈડલાઇન્સ આપી છે તો એની આપણે વાત કરીશું। મુખ્ય તો આપણે એ છે કે જે ઇન્ફોર્મેશન લિટરસી આપણે અગાઉ વાત કરી કે કોઈ પણ માહિતીથી આપણે સાક્ષર બનીએ છીએ, માહિતીને પ્રોપર વેમાં ક્રિએટ કરવાની, એને યુઝ કરવાની અને ડિસેમિનેટ કરવાની આપણામાં જે એબિલિટી હોય એને આપણે ઇન્ફોર્મેશન લિટરસી કહેતા હોઈએ છીએ। તો આ ઇન્ફોર્મેશન લિટરસી માટે પણ અમુક ગાઈડલાઇન્સ આપવામાં આવી છે। એમાં મુખ્ય ઇન્ટરનેશનલ લેવલે યુનેસ્કો અને ઇફલા એ બંને દ્વારા ઇન્ફોર્મેશન લિટરસી ઉપર ઘણું બધું કામ કરવામાં આવ્યું છે અને તેમણે એક પ્રોપર ગાઈડલાઇન આપી છે। ગાઈડલાઇન એટલે કે એક એવો પાથ કે જેનો ઉપયોગ કરી અને તમે ઇન્ફોર્મેશન લિટરસી એટલે કે માહિતીને કેવી રીતે તમારે ક્રિએટ કરવાની છે, કેવી રીતે એનો યુઝ કરવાનો છે, કેવી રીતે એને ડિસેમિનેટ કરવાની છે, એ દરેક વિશેની તમને માહિતી ત્યાંથી મળી જશે। એટલે કોઈ પણ વ્યક્તિ અનનોન છે જેને માહિતી વિશે ખ્યાલ નથી, કેવી રીતે માહિતી મેળવવાની છે અને એની છેલ્લે એન્ડ સુધીની પ્રોસેસનો ખ્યાલ ન આવે ત્યારે તે આ ગાઈડલાઇનનો ઉપયોગ કરી અને માહિતીને સુધી પહોંચી શકે છે। તો માહિતી એ વિશ્વની અર્થવ્યવસ્થા માટેનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયો છે। અત્યારે ડે ટુ ડે આપણે ઇકોનોમિક્સ માટે તેમજ રોજબરોજ માટે ઇન્ફોર્મેશન એટલી જરૂરી છે। ચોક્કસપણે શિક્ષણનો પણ મૂળભૂત ઘટક છે। ઘણી બધી ટેકનોલોજી અને સાયન્સમાં પણ ઇન્ફોર્મેશન એટલી ઇમ્પોર્ટન્સ અત્યારે બની ગઈ છે કે એની વગર આપણે ચાલે એવું નથી। દરેક ક્ષેત્રે વ્યક્તિ હોય, વિદ્યાર્થી હોય, કોઈ કામદાર હોય કે દરેક પ્રકારના નાગરિકને માહિતીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે। અત્યારે વર્તમાનમાં માહિતી એટલી બધી ઓવરલોડેડ થઈ ગઈ છે કે લોકોને એને ચકાસવા તેમજ માહિતીને માન્ય અને મૂલ્યાંકન કરવાની જરૂર છે, કારણ કે ઘણી બધી એન નંબર ઓફ ઇન્ફોર્મેશન્સ અત્યારે વેબસાઇટ ઉપર ડમ્પ થતી હોય છે, જેમાં આપણને એકચ્યુઅલમાં ખ્યાલ નથી આવતો કે સાચી માહિતી કઈ છે અને ઓથોરાઇઝ કઈ છે। તો આ માહિતી સાચી છે તેમજ ઓથોરાઇઝ છે એનું ઇવેલ્યુએશન માટે આપણને એક આપણી પાસે સ્કિલ હોવી જોઈએ અને એ જ સ્કિલ એટલે આપણી ઇન્ફોર્મેશન લિટરસી। જીવનભરના શિક્ષણમાં મુખ્ય બે પરિબળ, એક તો પ્રથમ એવું છે કે કોઈ પણ લક્ષ્યને આપણે પ્રાપ્ત કરવાનું છે એવી યોગ્યતાઓ વિકાસ વ્યક્તિના સમગ્ર જીવન દરમિયાન ખાસ કરીને તેમના શૈક્ષણિક વર્ષો દરમિયાન થવી જરૂરી છે। માહિતી પોતે જ લોકોને માહિતી સાક્ષર બનાવતી નથી, એ માહિતી ચોક્કસપણે સર્જનાત્મક નવીનતા માટે એક મહત્વપૂર્ણ તત્વ હોય છે, તેમજ શીખવા અને માનવ વિચાર માટે એક અદ્ભુત મૂળભૂત સંસાધન તરીકે હોય છે। એટલે કે કોઈ પણ માહિતી માત્ર તમારી પાસે હોવાથી તમે માહિતી સાક્ષર નથી બની શકતા કે મારી પાસે ઇન્ફોર્મેશન છે તો હું ઇન્ફોર્મેશન લિટરેટ છું, એ કહેવું યોગ્ય નથી। તમારી પાસે માહિતી છે પરંતુ એ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો, એને નવી કેવી રીતે બનાવવી, એ માહિતીમાં કંઈક તમારે નવું શું ક્રિએટ કરવું, એમાંથી શું શીખવું, તેમજ એ જ માહિતીને લોકો સુધી કેવી રીતે પહોંચાડવી, જો એ તમને ન આવડતું હોય તો તમે ઇન્ફોર્મેશન લિટરેટ ના કહી શકાય। પરંતુ આ બધી જ સ્કિલ જો તમે કરી શકતા હો, તમને માહિતીનો ઉપયોગ કરતા આવડતું હોવું જોઈએ, લોકો સુધી પહોંચાડવાની તમારામાં સ્કિલ હોવી જોઈએ, તો જ તમે ઇન્ફોર્મેશન લિટરેટ પર્સન છો એવું આપણે કહી શકીએ। વધુ જાણકારી નાગરિકો બનાવવાનું મુખ્ય સાધન છે, એટલે કે માહિતી
વધુ જે લોકો નાગરિકો છે એ જાણકાર બનશે તો જ એ એનું મુખ્ય સાધન બની શકે છે. એક એવું પરિબળ કે જે નાગરિકો તેમના શિક્ષણ, જીવનમાં, આરોગ્યના સંદર્ભમાં અને કામમાં વધુ પડતા સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે. એટલે માહિતી સાક્ષર ત્યારે જ તમને કહી શકાય કે જે માહિતી નાગરિકોને પોતાના જીવનમાં ડે ટુ ડે પર્સનલ લાઈફમાંથી લઈ અને પ્રોફેશનલ લાઈફમાં, એકેડેમિક લાઈફમાં બધી જ તમને ઉપયોગી બને અને તમને એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. તો જ તમે માહિતીથી સાક્ષર છો એવું આપણે કહી શકીએ. આ સિવાય રાષ્ટ્રીય સામાજિક આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેમજ ચેમ્બર્સ ઇંગ્લિશ ડિક્શનરી 2003 મુજબ વાંચવા, લખવા અને શીખવામાં સક્ષમ હોય તેને આપણે સાક્ષર તરીકે ગણી શકીએ છીએ. અમેરિકન એસોસિએશન ઓફ સ્કૂલ લાઇબ્રેરિયનશિપ માટે માહિતી સાક્ષરતા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એસોસિએશન ફોર એજ્યુકેશન, કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી એવું કહે છે કે માહિતી સાક્ષરતા એટલે કે માહિતી શોધવા અને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા. સિમ્પલ ડેફિનેશન છે કે કોઈ પણ માહિતી શોધવી અને શોધીને એનો ઉપયોગ કરવો અને એને આગળ મોકલવી એટલી તમારામાં ક્ષમતા હોય તો તમે માહિતીથી સાક્ષર છો એવું આપણે કહી શકીએ, જે જીવનભરના શિક્ષણનો એક મુખ્ય ભાગ હોય છે. માહિતી સાક્ષરતામાં ગ્રંથાલયનો ફાળો. ઇન્ફોર્મેશન લિટરસી આપણે એક જનરલ ટર્મમાં અત્યાર સુધીમાં જોયું, પરંતુ એ જ ઇન્ફોર્મેશન લિટરસી આપણને લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં કેવી રીતે હેલ્પફુલ બને છે. તો તેમાં ખાસ કરીને 4 લેવલે, જેમ કે શિક્ષણની શ્રેણીઓ હોય, સૂચનાત્મક સગવડ પદ્ધતિઓ દ્વારા વર્ગીકૃત થયેલા તફાવતો ઉપરાંત તેઓ પ્રત્યેક પાસે પોતપોતાની સિમેન્ટિક સામગ્રી હોય છે. ઘણી જુદી જુદી વિભાવનાઓનો સમાવેશ કરીને માહિતી સાક્ષરતાના પ્રારંભિક પુસ્તકાલય, સૂચના અને માહિતી કૌશલ્ય કેન્દ્રિત કાર્યક્રમોમાંથી આગળ વધીને વર્તમાન વિભાવનાઓમાં વિકસિત થતા હોય છે. માહિતી સાક્ષરતા સંબંધિત કેટલાક શબ્દો છે જે આપણે જોઈશું, જેમ કે માહિતી પ્રવાહ એટલે કે ઇન્ફોર્મેશન વેવ્સ. માહિતી ક્ષમતાઓની ક્ષમતા અથવા તો નિપુણતા. વપરાશકર્તાનું શિક્ષણ એટલે કે યુઝર એજ્યુકેશન. યુઝર પાસે પણ એજ્યુકેશન હોવું જોઈએ કે માહિતી કેવી રીતે એને શોધવાની છે તેમજ એનો ઉપયોગ કરવાનો છે. તો વપરાશકર્તાઓને માહિતીની પહોંચ શીખવા માટે વૈશ્વિક અભિગમ દર્શાવે છે. પુસ્તકાલય સૂચના. પુસ્તકાલયની કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગ્રંથ સૂચના માહિતી શોધ અને પુનઃપ્રાપ્તિ પર વપરાશકર્તા માટે તાલીમ છે. માહિતી ક્ષમતાઓ. માહિતી સાક્ષરતાના સંયોજન, કુશળતા અને લક્ષ્યો. માહિતી કુશળતા એટલે કે માહિતી ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. માહિતી કૌશલ્યનો વિકાસ એટલે કે માહિતી કૌશલ્યને સરળ બનાવવાની એક પ્રક્રિયા છે. તો આ બધા ક્યાંક એવા ટર્મ્સ છે જે ઇન્ફોર્મેશન લિટરસી સાથે જોડાયેલા છે. આજે દેશભરમાં માહિતી એ પ્રત્યયનું એક સાધન બની ગઈ છે. માહિતીની જરૂરિયાત આપણને ડગલે ને પગલે છે. નાનું અથવા મોટું કામ કરવા માટે આપણે માહિતીની જરૂરિયાત રહેતી હોય છે, જે આપણે સૌને ખ્યાલ છે. વધી જતી માહિતીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લોકો ડિજિટલ માહિતીનો ઉપયોગ અત્યારે વધારે કરી રહ્યા છે. ડિજિટલ માહિતીથી લોકો ઝડપ અને તત્કાલીન સ્વરૂપમાં માહિતીને મેળવી રહ્યા છે, તેમજ તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. યુનેસ્કોએ વિશ્વભરમાં લોકોને માહિતી અને મીડિયા સાક્ષરતા માટે એક ચોક્કસ પ્રકારનું કૌશલ્ય આપવાનો પ્રયત્ન કર્યો છે. યુનેસ્કો એક ઇન્ટરનેશનલ સંસ્થા છે, તો તેમણે મીડિયા અને માહિતી સાક્ષરતા માટે એક એવી સ્કિલ આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં તમે માહિતી શોધવાનું, તેને સમજવાનું અને તેનો ઉપયોગ કરવા તેમજ તેનું મૂલ્યાંકન કરવામાં તમને ઉપયોગી બને. તો ક્યાંક ને ક્યાંક ખોટી માહિતી હોય એ લોકો સુધી ના પહોંચે અને લોકો ખોટા માર્ગે ના દોરાય. આથી સાચી માહિતી શોધવા અને સમજવા માહિતી સાક્ષરતાનું કૌશલ્ય હોવું જરૂર છે. એટલે કે આપણે વાત કરી કે કોઈ પણ માહિતી સાચી છે કે ખોટી, એના માટે તમારી પાસે સ્કિલ હોવી જરૂરી છે કે તમે ઇન્ફોર્મેશન ને વ્યવસ્થિત રીતે સમજી શકો છો, તેમજ તેને ઇવેલ્યુએટ કરી શકો છો. તો આવું જ કૌશલ્ય યુનેસ્કોએ વિચાર્યું કે આવું જ કૌશલ્ય દરેક વ્યક્તિ પાસે હોવું જોઈએ. તો એના માટે થઈને એક પ્રોપર ગાઈડલાઈન બનાવી. તો વિવિધ પ્રકારના માહિતી પ્રદાતાઓ દ્વારા આપવામાં આવતી માહિતી સંચાર સામગ્રીઓ અને સેવાઓ મીડિયા અને માહિતી સાક્ષરતા સાથે જોડવાનું કામ કરે છે. આ એ જ ગાઈડલાઈન જે આપણને લોકો સુધી કનેક્ટ કરવાનું કામ કરે છે. તો આપણે પહેલી જોઈશું યુનેસ્કોની માહિતી સાક્ષરતાની માર્ગદર્શિકા. યુનેસ્કો દ્વારા માહિતી અને મીડિયા સાક્ષરતાને લઈને એક માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેમાં 12-13 સપ્ટેમ્બર 2019ના રોજ 27 દેશના નિષ્ણાતો અને શિક્ષકો દ્વારા બેલ્ગ્રેડ, રિપબ્લિક ઓફ સર્બિયા,
માહિતી સાક્ષરતા અભ્યાસક્રમમાં અને માર્ગદર્શિકામાં જરૂરી સુધારા વધારા કરવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સૌપ્રથમ યુનેસ્કો દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. ત્યારબાદ 27 દેશના જે વિષયલક્ષી નિષ્ણાતો છે, એટલે કે જે સબ્જેક્ટ એક્સપર્ટ છે, એમની સાથે મળી અને આ જ ગાઈડલાઇનમાં અમુક જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા. યુનેસ્કોની માર્ગદર્શિકા પરિવર્તિત છે, એટલે કે એમાં જેમ આપણે આગળ જઈએ એમ ચેન્જ આવતા રહે છે. એવું નથી કે આ સ્ટેટિક છે, જે અત્યારે ગાઈડલાઇન બનાવી છે એ જ વર્ષો સુધી ચાલશે, એવું નથી. સમય પ્રમાણે, ડિજિટલ યુગ પ્રમાણે તેમજ વાચકોની માંગ પ્રમાણે જે સ્કિલની જરૂર પડે છે કે આ સ્કિલ રિક્વાયરમેન્ટ છે, તો એ સ્કિલ પ્રમાણે એ ગાઈડલાઇનમાં અપડેટ્સ આવતા રહે છે. તો એક પરિવર્તિત છે, જેમાં દરેક દેશની સંસ્થાને પોતાની અનુકૂળતાને નિયમો પ્રમાણે ઉપયોગ કરી શકે છે. એટલે કે યુનેસ્કોએ એક ગાઈડલાઇન બનાવી છે, પરંતુ દરેક દેશ એને પોતાની અનુકૂળતા પ્રમાણે એમાં ચેન્જીસ કરી અને એને એક્સેપ્ટ કરી શકે છે. માહિતી અને મીડિયા સાક્ષરતામાં પ્રાથમિક ધોરણે નીતિ નિર્માતાઓએ જે જૂથો, અભ્યાસક્રમો, મીડિયા અને માહિતી સાક્ષરતાના સંબંધિત કાર્યક્રમો, અભ્યાસક્રમ વિકાસકર્તાઓ અને આયોજકો, શિક્ષકો, મીડિયા અને માહિતી સાક્ષરતાના નિષ્ણાતો અને કોઈપણ પ્રકારના પ્રેક્ટિશનર મીડિયા અને માહિતી સાક્ષરતા સંબંધિત અભ્યાસક્રમનો અમલ કરે છે, તે સર્વે આમાં જવાબદાર છે. એટલે કે આ ગાઈડલાઇન બનાવી છે, તો એક રિસ્પોન્સિબલ પર્સન પણ એમાં હોવા જોઈએ કે ગાઈડલાઇન માટે રિસ્પોન્સિબલ કોણ છે. તો આ ગાઈડલાઇનમાં જેટલા લોકો આમાં ઇન્વોલ્વ થયેલા છે, એટલે કે દરેક લોકો જે એક્સપર્ટ છે, કોઈ મીડિયા પ્રોફેશનલ છે, કોઈ ઇન્ફોર્મેશન પ્રોફેશનલ છે, કોઈ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ સબ્જેક્ટથી જોડાયેલા હોય, જેમણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આમાં ઇન્વોલ્વ થયેલા છે, એ દરેક વ્યક્તિ આ ગાઈડલાઇન માટે રિસ્પોન્સિબલ છે. યુનેસ્કોની માહિતી અને મીડિયા સાક્ષરતાની ગાઈડલાઇનને આપણે અમુક ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. તો એ તમે જ્યારે યુનેસ્કોની વેબસાઇટ ઉપરથી જઈને જોશો તો તમને એ ગાઈડલાઇન ઇંગ્લિશમાં મળી રહેશે. આપણે એ ગાઈડલાઇનનું એકદમ સંક્ષિપ્તમાં અહીંયા વર્ણન કરેલું છે કે એને કેટલા ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. તો પહેલો જે ભાગ છે પ્રસ્તાવના છે, જેમાં મીડિયા અને માહિતી સાક્ષરતાના અભ્યાસક્રમ વિશેની માર્ગદર્શિકા માટે એક વૈશ્વિક ધોરણોનો પરિચય આપેલો છે. એટલે કોઈ પણ બેઝિક ચેપ્ટર છે પહેલું, કે જેમાં તમને ખાલી ઓવરવ્યૂ મળી રહ્યો છે. જે સેકન્ડ પાર્ટ છે, સેકન્ડ પાર્ટમાં શિક્ષકો, શીખનાર, અભ્યાસક્રમ તૈયાર કરનાર હોય, સંશોધકો હોય, અભ્યાસ સાથે જે લોકો જોડાયેલા છે, એ વ્યક્તિઓના મુદ્દાઓ વિશેની ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવેલી. ત્યારબાદ મીડિયા અને માહિતી સાક્ષરતા એ યુનેસ્કોની ભાગીદારી દર્શાવે છે. એમાં અમુક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને ઉપર પણ ફોકસ કરવામાં આવે છે, જે બધું સેકન્ડ ચેપ્ટરમાં દર્શાવ્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે યુનેસ્કો દ્વારા આપવામાં આવે છે, એમાં ખાસ કરીને ગોલ નંબર 4, 5, 8, 10, 11, 16 અને 17, જેમાં 4 નંબરનો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ એજ્યુકેશન ઉપર ફોકસ કરે છે, જ્યારે 5 નંબરનો જે છે એ જેન્ડર ઇક્વાલિટી ઉપર ફોકસ કરે છે. 8, 10 અને 11 એ ઇકોનોમિકલ ગ્રોથ તેમજ ઇન્ફોર્મેશન ફોકસ કરે છે. તો આ દરેક ગોલ ઉપર ક્યાંય ને ક્યાંય ભાર મૂકવામાં આવ્યો છે. એ બધું બીજા ચેપ્ટરમાં આપવામાં આવ્યું છે. યુનેસ્કોનો ગાઈડલાઇનનો ત્રીજો જે પાર્ટ છે એ મીડિયા અને માહિતી સાક્ષરતા અભ્યાસક્રમ વિકાસ માર્ગદર્શિકાની મુખ્ય સમીક્ષા દર્શાવે છે. એટલે કે આખું જે ગાઈડલાઇન દર્શાવી છે એનું સમીક્ષા ત્રીજા પાર્ટમાં આપવામાં આવી છે, જેમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ દરેક દેશની સાક્ષરતાને લગતી જરૂરિયાત પૂર્ણ કરવાની તકેદારી વિશે જણાવવામાં આવ્યું છે. એટલે કે માહિતી સાક્ષર આપણે લોકોને કરવાના છે, પરંતુ દરેક દેશની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. કોઈ દેશમાં એવું હોય કે લોકો વધારે સાક્ષર હોય, પરંતુ કોઈ દેશના કોઈ રાજ્યમાં કે કોઈ જિલ્લામાં લોકો સાક્ષર નથી હોતા. તો એમને પહેલાં બેઝિકથી લઈ એડવાન્સ સુધી આવવા માટે એમને બેઝિક સાક્ષર એમને પહેલાં કરવા પડતા હોય છે. તો જે ત્રીજો પાર્ટ છે એમાં એ જ દર્શાવવામાં આવ્યું છે કે દરેક દેશની સાક્ષરતા ઉપર ફોકસ કરવામાં આવ્યો છે, કે જ્યાં તમને લિટરસી રેટ ઓછો દેખાય છે, લિટરસી રેશિયો ઓછો છે, ત્યાં તમે સૌ પ્રથમ રેશિયો વધારવાનો પ્રયત્ન કરો અને એ બેઝિકથી કરો. પછી તમે એમને ગાઈડલાઇન કેવી રીતે યુઝ કરવાની છે એ શીખવવામાં આવે છે. ત્યારબાદ ચોથો જે વિભાગ છે, માહિતી અને મીડિયા સાક્ષરતા અભ્યાસક્રમ વિકાસ માર્ગદર્શિકા કેવી રીતે દેશને અને પોલિસી મેકર્સને રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતા સમજી તેને અમલ કરે અને તેનો હેતુથી તેમને કાર્ય કરવા માર્ગદર્શન વિશેની સમજૂતી આપે છે. એટલે કે જે માર્ગદર્શિકા છે, પહેલાં તો તમે દેશની લિટરસી રેશિયો જોઈ લીધો, ત્યારબાદ એ જ જે દેશ છે એના વિકાસમાં કેવી રીતે આ પોલિસી હેલ્પફુલ બનશે
એ દર્શાવવામાં આવ્યું છે. ભાગ નંબર 5, 6 અને 7માં માર્ગદર્શિકાના મૂલ્યાંકન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. 8 અને 9 નંબરનો જે પાર્ટ છે એમાં શેરહોલ્ડર સાથે કેટલાક લેવલ સુધી જોડાયેલું છે તેમજ માહિતી પૂરી પાડવામાં આવી છે. તેમજ કોઈ મીડિયાને માહિતી સાક્ષરતાને અમલમાં મૂકવા માટે અભ્યાસક્રમ કેટલા જરૂરી સુધારા વધારા છે, તેનું આયોજન કેવી રીતે કરવાનું છે, એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. યુનેસ્કોની માહિતી સાક્ષરતાની માર્ગદર્શિકાના આપણે પાઠ જોયા કે આ એક ગાઈડલાઈન છે, પરંતુ એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. જ્યાં સુધી આપણને ખબર ના હોય કે ગાઈડલાઈનનો ઉપયોગ કેવી રીતે કરવો છે, તો એ ગાઈડલાઈન વાંચવાનો કે એને સમજવાનો આપણને કોઈ અર્થ રહેતો નથી. તો આ માર્ગદર્શિકાનો ઉપયોગ સામાન્ય રીતે નીતિ નિર્માતાઓ એટલે કે જે મીડિયા હોય, પુસ્તકાલય એટલે લાઇબ્રેરીઝ, ડિજિટલ પ્લેટફોર્મ હોય, શિક્ષણને તાલીમ આપતી સંસ્થાઓ હોય, બિન સરકારી સંસ્થાઓ દ્વારા માહિતી સાક્ષરતા ક્ષમતાઓને જાણવા માટે કરવામાં આવતો હોય છે. મીડિયા અને માહિતી સાક્ષરતા અભ્યાસક્રમ વિકાસ માર્ગદર્શિકા ઉપર વૈશ્વિક ધોરણે તેનો ઉપયોગ એક વ્યૂહાત્મક રીતે ઉદ્દેશ આપવામાં આવ્યો છે. મીડિયા અને માહિતી સાક્ષરતાના સંશોધન, વિકાસ અને તાલીમ સંબંધિત જેટલી પણ શૈક્ષણિક પહેલો છે એના માટે પહેલાં તો એક સરકારી ભંડોળ એને તર્ક સમર્થન આપશે. એટલે કે તમારે કોઈપણ પ્રકારની જો તાલીમ આપવી હોય, ક્યાંક તમારે લોકોને સાક્ષર કરવા માટે તમારે તાલીમ આપવી જરૂરી છે, તો ત્યાં તમારે કોઈપણ પ્રકારની ગ્રાન્ટની જરૂર પડે તો એના માટે તમારે શું કરવું, તો એના માટે આ ગાઈડલાઈન તમને સમર્થન આપશે કે તમે કેવી રીતે ગ્રાન્ટ લઈ શકો છો, કેવી રીતે તાલીમનું ઓર્ગેનાઇઝેશન કરી શકો છો. ત્યાં તમને આ હેલ્પફુલ થશે. વિવિધ સમુદાયો અનુસાર ભંડોળ અને પ્રવૃત્તિઓનું પ્રાધાન્ય આપવું, એટલે કે જે રીતેના આપણા અલગ અલગ ગ્રુપ હોય એ રીતે આપણે ગ્રાન્ટનું ડિવિઝન કરવાનું રહેતું હોય છે. આઈસીટીના વધતા જતા ઉપયોગના લીધે માહિતી સાક્ષરતા એ મીડિયા સાક્ષરતાને જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરે છે. એટલે ઇન્ફોર્મેશન લિટરસીથી આપણે મીડિયા લિટરસી તરફ જઈ શકીએ છીએ. યુનેસ્કોના નવા સંશોધન સ્ત્રોતમાં માર્ગદર્શન માટે ઉપયોગી બને છે. એટલે યુનેસ્કોમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારનું નવું રિસર્ચ કરવાનું હોય અથવા તો કોઈક જગ્યાએ આપણે એઝ અ રિસર્ચર પ્રેઝન્ટ થવાનું હોય તો ત્યારે યુનેસ્કોની આ ગાઈડલાઈન ઘણી બધી હેલ્પફુલ બનતી હોય છે. દેશના દરેક નાગરિકને આઈસીટીની મદદથી માહિતી અને મીડિયા સાક્ષરતામાં વધારો કરવા પ્રોત્સાહન તરીકે કાર્ય કરે છે. મીડિયા અને માહિતી સાક્ષરતા અભ્યાસક્રમ અને વ્યૂહરચનાઓ તૈયાર કરવા મુખ્ય કયા સિદ્ધાંતો છે. તો આપણે પહેલાં જોયું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે છે એને આપણે પ્રમોટ કરવાની જરૂર છે. ત્યારબાદ માનવ અધિકારોને આપણે આગળ લઈ જવાની વાત છે. એડવાન્સ સંસ્કૃતિ અને ભાષાકીય વિવિધતાઓના નાગરિકોના સશક્તિકરણ, જોખમોથી બચવા અલગ અલગ પગલાઓ લેવાની જરૂર છે. તેમજ જેન્ડર ઇક્વાલિટીને આપણે જેમ વાત કરી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ એની ઉપર ફોકસ કરી રહ્યો છે, તો આપણે પણ ક્યાંય ને ક્યાંય જેન્ડર ઇક્વાલિટી આમાં લાવવાની જરૂર છે. પરસ્પર સમજણના અવરોધો ઘટાડવાની જરૂર છે, અસમાનતાઓ ઘટાડવાની જરૂર છે. તેમજ લોકશાહી અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ભાગીદારી અને સહિષ્ણુતાઓને પ્રોત્સાહન પણ આપે છે. ત્યારબાદ આપણે જોઈએ ઇફલાની માહિતી સાક્ષરતા માર્ગદર્શિકા. બંને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે અને બંને દ્વારા અલગ અલગ ઇન્ફોર્મેશન લિટરસીની ગાઈડલાઇન્સ આપવામાં આવી છે. તો જે પણ સંસ્થાઓ છે એમને ગાઈડલાઇન્સ જ્યારે ફોલો કરવાની થાય તો એ એમના જે ઓબ્જેક્ટ હોય એમને શું કરવાનું છે એના આધારે ગાઈડલાઇનનો ઉપયોગ કરતા હોય છે. દરેક સંસ્થાઓ પોતાના ઓબ્જેક્ટના આધારે ગાઈડલાઇન પસંદ કરે છે કે તેમને યુનેસ્કોની ગાઈડલાઇન ફોલો કરવાની છે કે તેમને ઇફલાની ગાઈડલાઇન ફોલો કરવાની છે. ઇફલા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન એન્ડ ઇન્સ્ટિટ્યુશનના ઇન્ફોર્મેશન લિટરસી સેક્શન એટલે કે ઇન્ફોલિટ દ્વારા માહિતી સાક્ષરતા અંગેની આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું સંકલન કરવામાં આવ્યું છે. માહિતી સાક્ષરતા કાર્યક્રમ શરૂ કરવામાં રસ ધરાવતા હોય તેવા વ્યવસાયિકો માટે વ્યવહારિક માળખું પૂરું પાડવાના ઉદ્દેશથી કામ કરે છે. એટલે કે જે પ્રોફેશનલ છે, લાઇબ્રેરી પ્રોફેશનલ, એમને ક્યાંક ને ક્યાંક એક પ્રોફેશનલ ગાઈડલાઇન પૂરી પાડવાનું આ કામ કરે છે. માર્ગદર્શિકા એ શૈક્ષણિક કાર્યક્રમોમાં કાર્ય કરતા માહિતી વ્યવસાયિકોને મદદ કરશે કે જે ઇન્ફોર્મેશન પ્રોફેશનલ્સ છે એમને ક્યાંક ને ક્યાંક આ હેલ્પફુલ બનશે. તેમજ મૂળભૂત કે ઉચ્ચ શિક્ષણને તેમની વર્તમાન માહિતી જરૂરિયાતોને પહોંચી વળવાનો પ્રયાસ પણ આમાં તમને મળી જશે. ઇફલાની જે માર્ગદર્શિકા છે એ શૈક્ષણિક અને શાળા પુસ્તકાલયોમાં કાર્યક્રમોને દિશા નિર્દેશ કરતી હોય છે. એટલે કે જે એકેડેમિક લાઇબ્રેરી છે, સ્કૂલની લાઇબ્રેરીઓ છે, ખાસ કરીને ત્યાં ઇફલાની જે ગાઈડલાઇન છે એને ફોલો કરવામાં આવતી હોય છે. એટલે એમને એક માર્ગદર્શન મળી રહે કે કેવી રીતે આનો યુઝ કરવાનો છે. જો કોઈ મોટાભાગના સિદ્ધાંતો જેમ કે
જાહેર પુસ્તકાલયમાં કોઈમાં પણ લાગુ પડી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જો શિક્ષકો, ગ્રંથપાલો હોય એટલે કે લાઇબ્રેરિયન માહિતી સુવિધા આપનારા હોય, ખાસ કરીને જે રાષ્ટ્ર કે જ્યાં માહિતી સાક્ષરતા વિકાસના પ્રારંભિક તબક્કામાં છે, ત્યાં માહિતી સાક્ષરતાની આ માર્ગદર્શિકા એક દસ્તાવેજ સ્વરૂપે માહિતી પ્રદાન કરવાનો એક પ્રયાસ કરે છે. એટલે કે જ્યાં એવી જગ્યાઓ છે, એવા સંસ્થાઓ છે કે એવા દેશો છે કે જ્યાં ખાસ કરીને ઇન્ફોર્મેશન લિટરસી ડેવલપ્ડ કરવાની વાત છે, કે જ્યાં હજુ સાક્ષરતા જે રેટ છે, એનું જે પ્રમાણ છે એ ઓછું છે, ત્યાં તમારે સાક્ષરતાનું પ્રમાણ વધારવાની જરૂર છે. તો એવી જગ્યાએ શું કરવું જોઈએ કે જેથી કરીને લોકો સાક્ષર બને, તો ત્યારે આ ગાઈડલાઇન બહુ જ ઇમ્પોર્ટન્ટ રહે છે કે જેનો યુઝ કરીને તમે લોકોને સાક્ષર બનાવી શકો છો. આ માર્ગદર્શિકામાં આપવામાં આવેલા સૂચિબદ્ધ સિદ્ધાંતો, પ્રક્રિયાઓ, ભલામણો અને વિભાવનાઓ એ માહિતી સાક્ષરતા સંબંધિત વિવિધ આંતરરાષ્ટ્રીય દસ્તાવેજોનું સંકલન છે. મોટાભાગની સામગ્રી એટલે કે જે નેશનલ લાઇબ્રેરીઝ છે એ એક ગ્રુપ બનાવે છે, એની સાથે કરવામાં આવતી હોય છે અને એમના અનુભવોના આધારે રહેતી હોય છે. રાષ્ટ્રીય પુસ્તકાલય સંગઠનો, જેમાં એસોસિએશન ઓફ કોલેજ એન્ડ રિસર્ચ લાઇબ્રેરીનું વ્યાપક કાર્ય, અમેરિકન એસોસિએશન ઓફ સ્કૂલ લાઇબ્રેરીઝનું એનું પણ યોગદાન રહેલું છે. તેમજ આઇસબર્ગ અને બર્કોવિટ્સ 1997માં જેમણે બિગ 6 મોડલ આપવામાં આવ્યું, જે આપણે ઇન્ફોર્મેશન લિટરસી મોડલ્સમાં સમજ્યા હતા કે બિગ 6 મોડલ એ અત્યાર સુધીમાં જે આપવામાં આવેલા ઇન્ફોર્મેશન લિટરસી મોડલ છે એમાંનું સૌથી ફેમસ મોડલ છે, કે જેમના પેરામીટર્સ એટલા વ્યવસ્થિત રીતે આપેલા છે કે કોઈ પણ યુઝર્સને માહિતી શોધવી હોય તો એ પેરામીટરનો યુઝ કરી અને માહિતી શોધી શકે છે. તો જે ઇન્ફોર્મેશન લિટરસી ગાઈડલાઇન જે છે ઇફલાની, એમાં પણ બિગ 6 મોડલને ઇમ્પોર્ટન્સ આપવામાં આવી છે કે એના આધારે ઘણા બધા લોકોની પ્રોબ્લેમનું સોલ્યુશન થતું હોય છે. યુનાઇટેડ સ્ટેટમાં સોસાયટી ઓફ કોલેજ, નેશનલ અને યુનિવર્સિટી લાઇબ્રેરીનું યોગદાન છે. ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન લિટરસીનું યોગદાન છે અને મેક્સિકન ઇન્ફોર્મેશન લિટરસી ફોરમનું યોગદાન ઇફલાની માર્ગદર્શિકાના સંકલનમાં મહત્વપૂર્ણ છે. એટલે કે આ જેટલી પણ સંસ્થાઓ અહીંયા દર્શાવવામાં આવી છે, તેમજ જે ઓથર છે જેમણે કે મોડલ જેમણે આપ્યું છે બિગ 6 મોડલ, એ દરેક વ્યક્તિ તેમજ દરેક સંસ્થા દ્વારા આ જે ઇફલાની ગાઈડલાઇન્સ પ્રિપેર કરવામાં આવી છે એમાં એમનું યોગદાન રહેલું છે. હવે ઇફલાની માર્ગદર્શિકાનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું? તો કોઈ જે પણ લાઇબ્રેરિયન્સ છે એ માહિતી સાક્ષરતા માર્ગદર્શિકા તેમની સંસ્થાકીય જરૂરિયાત અનુસાર એમાં બદલી શકશે. આપણે વાત કરી જેવી રીતે યુનેસ્કોની ગાઈડલાઇન્સ છે કે કોઈપણ દેશ એમની જરૂરિયાતો પ્રમાણે તેમજ એમના જે રિક્વાયરમેન્ટ છે, એમની જે ગોલ છે કે અમારે સાક્ષરતા વધારવા માટે શું કરવાનું છે, એ ઓબ્જેક્ટ છે એને ધ્યાનમાં રાખી અને તેઓ એ ગાઈડલાઇનમાં ચેન્જ કરી શકે છે. તો સેમ વસ્તુ અહીંયા પણ છે કે ઇફલાની જે પણ ગાઈડલાઇન છે એ જે પણ લાઇબ્રેરી યુઝ કરે છે, તો લાઇબ્રેરીના પોતાના કોઈ ગોલ્સ હોય, કોઈ વિઝન હોય, તો એ વિઝનને ધ્યાનમાં રાખી અને એ ગાઈડલાઇનમાં સુધારા વધારા કરી શકે છે. તો જ્યાં સ્થાનિક બજેટ, નીતિ, પ્રક્રિયા, પ્રાથમિકતા અલગ અલગ હોય, ત્યાં માહિતી સાક્ષરતાને લગતા કાર્યો સ્થાનિક અથવા તો રાષ્ટ્રીય જરૂરિયાતો માટે વધુ સારી રીતે અનુકૂળ થઈ શકે છે. માર્ગદર્શિકાના કોઈપણ દસ્તાવેજો માટે માત્ર કોપીરાઇટ અથવા તો સાઇટેશન જરૂર હોય છે, કારણ કે જ્યાં પણ તમે આ ઇફલાની ગાઈડલાઇન યુઝ કરો છો ત્યાં તમારે સાઇટેશન આપવું જરૂરી છે. સાઇટેશન એટલે કે તમે એમને ક્રેડિટ આપી રહ્યા છો, કારણ કે કોઈ પણ ડોક્યુમેન્ટ્સનું જ્યારે તમે ક્રેડિટ વગર યુઝ કરો છો તો તમે પ્લેગેરાઇઝમમાં આવી જાઓ છો કે તમે જે ડોક્યુમેન્ટ છે વિધાઉટ ધ ક્રેડિટ તમે એનો યુઝ કર્યો છે. આથી કરીને કોઈ પણ ગાઈડલાઇન યુઝ કરો છો તો એનું ક્રેડિટ એઝ અ સાઇટેશન તમારે આપવાનું રહેતું હોય છે. માહિતી સાક્ષરતા માર્ગદર્શિકા એ માહિતી સાક્ષરતાને લગતા આયોજન અને અમલીકરણ દરમિયાન અથવા તો અગાઉના માહિતી સાક્ષરતા કાર્યને મજબૂત કરવા માટે ચેકલિસ્ટ તરીકેનું કામ કરે છે. અને ઇન્ફોર્મેશન જે પ્રોફેશનલ છે એમને હંમેશા કોઈપણ પ્રકારના જે સ્ત્રોતો છે, સંસાધનો છે, એનો ખ્યાલ આવે તેમને માહિતી સાક્ષરતા કાર્યક્રમની રાહ જોયા વગર માહિતી જરૂરિયાતને પૂરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે જ્યારે પણ ઇન્ફોર્મેશન પ્રોફેશનલને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની વાત હોય છે તો ત્યારે તેમને વેઇટ નથી કરવાનો કે ઇન્ફોર્મેશન લિટરેટ આપણે એનો યુઝ કરીએ કે ના કરીએ, પરંતુ એમણે ઇન્ફોર્મેશનની જરૂરિયાત છે એને પૂરી કરવાની હોય છે. માર્ગદર્શિકાની ગોઠવણ જેવી રીતે યુનેસ્કોની ગાઈડલાઇન છે એ ટોટલી 10 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે, એવી જ રીતે ઇફલાની જે ગાઈડલાઇન છે એને ટોટલી 12 ચેપ્ટરમાં ડિવાઈડ કરવામાં આવી છે. જેમાં જે ફર્સ્ટ ચેપ્ટર છે
એ માહિતી સાક્ષરતાનો ખ્યાલ આપે છે કે જે બેઝિક છે, કે જે તમે સમજી શકો કે ઇન્ફોર્મેશન લિટરસીનો કન્સેપ્ટ શું કહેવા માંગે છે. ત્યારબાદ માહિતી સાક્ષરતા અને આજીવન શિક્ષણ, એટલે કે ઇન્ફોર્મેશન લિટરસી એક લાઈફ લોંગ લર્નિંગ પ્રોસેસ છે. એવું નથી કે આજે કોઈક માહિતી છે અથવા તો કોઈક એવી ટોપિક છે, કન્સેપ્ટ છે કે જેનાથી તમે અવેર થઈ ગયા અને પછી તમે મૂકી દીધું કે હવે આપણે શીખી લીધું છે એટલે આગળ શીખવાની જરૂર નથી. નહીં, કારણ કે ઇન્ફોર્મેશન લિટરસી એક લાઈફ લોંગ પ્રોસેસ છે કે જ્યારે પણ કંઈ પણ નવું આવે છે તો તમારે હંમેશા એને શીખતા રહેવું પડે છે. હંમેશા આપણે એને લર્નિંગ પ્રોસેસ આપણી હંમેશા ચાલુ રાખવી પડતી હોય છે. કે ક્યારેક એવું પણ થાય કે આપણે શરૂઆતમાં અમુક માહિતીઓથી અવેર હોઈએ, પરંતુ જ્યારે આપણે સ્ટોપ થઈ જઈએ છીએ અને ઇન ફ્યુચર ડિજિટલ જે એ છે એમાં અમુક જે ડિજિટલ એન્વાયરમેન્ટ છે, એના પ્લેટફોર્મ છે, એનાથી આપણે માહિતગાર નથી હોતા, તો ત્યાં આપણે પછી એવું ના કહી શકીએ કે અમે ઇન્ફોર્મેશન લિટરેટ છીએ, કારણ કે ડિજિટલી ઇન્ફોર્મેશનની આપણને જાણકારી હોતી નથી. એટલે આ ઇન્ફોર્મેશન લિટરસી એક એવી પ્રોસેસ છે કે જે હંમેશા તમારે ચાલુ રાખવાની છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ એ આપવામાં આવેલા છે 3rd ચેપ્ટરમાં. દેન ઇન્સ્ટિટ્યુશનલ કમિટમેન્ટ્સ એક્શન, જે 5th ચેપ્ટર છે એમાં પ્લાન આપેલા છે. 2nd ચેપ્ટરમાં લર્નિંગ ઇન્સ્ટ્રક્શન. દેન જે 7th છે 6th ચેપ્ટર છે લર્નિંગ ઇન્સ્ટ્રક્શન છે. 7thમાં પર્સનલ ડેવલપમેન્ટ છે, જે કર્મચારીઓ ઉપર ફોકસ કરે છે. ત્યારબાદ ચેપ્ટર 8 જે છે એ લર્નિંગ થિયરી ઉપર છે. ચેપ્ટર 9 લર્નિંગ અસેસમેન્ટ ઉપર છે. ચેપ્ટર 10 જે છે એ ડેફિનેશન ઓફ બેઝિક કન્સેપ્ટ છે. અને એટ ધી એન્ડ જે 11 અને 12 છે એ બિબ્લિયોગ્રાફી એન્ડ ઇન્ડેક્સ આપવામાં આવેલી છે. તો આ એક ગાઈડલાઇનનું બેઝિક સ્ટ્રક્ચર છે. ઓકે, હવે ઇફલા અને યુનેસ્કો મેઇન ઇન્ટરનેશનલ સંસ્થાઓ છે કે જેના જે ગાઈડલાઇન આપવામાં આવી છે એ જ ફોલો કરતા હોઈએ છીએ. પરંતુ આ સિવાય અમુક એવી સંસ્થાઓ છે કે જેમણે એમની સંસ્થાઓના ગોલના આધારે અમુક ગાઈડલાઇન આપવામાં આવેલી છે, જે બહુ રેર કેસમાં કોઈક જગ્યાએ જ્યાં એ સેમ ઓબ્જેક્ટ્સ કે એવું કંઈ હોય તો યુઝ થતી હોય છે. બાકી મોસ્ટ ઓફ ધ જેટલી પણ ઓર્ગેનાઇઝેશન છે, લાઇબ્રેરી છે, ત્યાં યુનેસ્કો અને ઇફલાની ઇન્ફોર્મેશન લિટરસી જે ગાઈડલાઇન છે એનો જ યુઝ કરવામાં આવતો હોય છે. તો યુનેસ્કો અને ઇફલા એ મુખ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ છે જેમણે માહિતી સાક્ષરતા ઉપર વધારે ભાર મૂક્યો છે. અને આ સંસ્થાઓ દ્વારા માર્ગદર્શિકા તેમજ અન્ય ઘણા વિભાગો, કાર્યક્રમો અને નવીનીકરણ કરવામાં આવ્યા છે, જેથી દેશોને દેશના દરેક નાગરિક છે એને માહિતી સાક્ષર બનાવી શકે. આ સિવાય જે અન્ય સંસ્થાઓ છે જેમાં આપણે સિલિપ જે છે એટલે કે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન પ્રોફેશનલ, સ્કોલન જે છે સ્કૂલ, કોલેજ એન્ડ યુનિવર્સિટી નેશનલ લાઇબ્રેરીઝ અને ACRLA અમેરિકન કોલેજ રિસર્ચ લાઇબ્રેરી, આ જે સંસ્થાઓ છે એમના દ્વારા પણ અમુક ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે, જે ગાઈડલાઇન્સ દરેક સંસ્થાઓ એમના ગોલ્સ અને ઓબ્જેક્ટ પ્રમાણે યુઝ કરતી હોય છે. ઓકે, તો આજે આપણે જે સમજ્યા એ માહિતી સાક્ષરતાની જે ગાઈડલાઇન છે, એટલે ખાસ કરીને યુનેસ્કો અને ઇફલાની ગાઈડલાઇન વિશે આપણે માહિતી મેળવી. તો માહિતી સાક્ષરતા એક બહુ મોટી વિભાવના છે કે અત્યારે લોકોને માહિતી શોધવી, સમજવી અને એનું મૂલ્યાંકન કરવું એ બાબતોથી અવગત કરાવવા માટે આ એકમમાં આપણે માહિતી સાક્ષરતાનો અર્થ, વ્યાખ્યા એ સમજ્યા, તેમજ ખાસ ઇફલા અને યુનેસ્કો દ્વારા જે આપવામાં આવેલી ગાઈડલાઇન છે એના વિશે આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આભાર. સ્વાધ્યાયઃ પરમં